હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે અને મારું નામ સગનાભાઈ. મારા હાથમાં તમે જે દેખી રહ્યા તે મિત્રો એપલ આઈફોન કે તેનું મિત્રો આ ચાર્જર છે. અને આ ચાર્જર મિત્રો 4,000 રૂપિયામાં લાવેલું છે, બરાબર. અને એક નાનકડી ભૂલના કારણે આ મિત્રો 4,000 રૂપિયા છે ને પોણીમાં ગયા છે, બરાબર. કેમ કે હાથમાંથી આ મુકાઈ ગયું હતું અને પાકાવાની અંદર પડ્યું હતું, એનાથી ડેમેજ થઈ ગયું છે અને ચાર્જર કામ કરતું નથી, બરાબર. અને એને મેં ખોલ્યું હતું, ખોલીને ચેક પણ કર્યું કે એની અંદર કોઈ પણ પ્રકારનું આઈસી કે બીજો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. માત્ર ને માત્ર પડી જવાના કારણે આ ચાર્જર છે એ કામ કરતું બિલકુલ બંધ થઈ ગયું છે. એટલે એપલના જે આઈફોન જે મોંઘા રાખતા હો તો મિત્રો એક વાતનું હંમેશા ધ્યાન રાખો, કેમ કે આમાં જે ચાર્જર જે 4,000 રૂપિયાનો આવે છે તેને મહેરબાની કરી અને સાચવો તો જીવની હોળ. કેમ કે કેબલ C2C કેબલ લાગતો હોય છે. એટલે મેં જ્યારે રાત્રે મોબાઈલ ચાર્જરમાં લગાવ્યો ત્યારે C2C કેબલ પકડવા હતો અને તેની અંદરથી પિન ક્યારે ખુલી ગઈ અને હાથમાંથી સીધું ચાર્જર છે પાકામાં પછડાયું, એના કારણે ચાર્જર પણ ડેમેજ થઈ ગયું છે અને સાથે સાથે ચાર્જર ખરાબ થઈ ગયું. એટલે કે 4,000 રૂપિયાનું નુકસાન થયું છે અને નવું ચાર્જર મિત્રો ફરી પાછું મંગાવી દીધું છે. એટલે કહેવાનો મતલબ મિત્રો એ છે કે 4,000 રૂપિયા પોણી ગયેલા છે. એટલે ઘરે આઈફોન રાખતા હોય તો ખાસ ધ્યાન રાખજો એનું ચાર્જરનું, કેમ કે મોબાઈલ કરતાં ચાર્જર મોંઘું પડે છે.